સમી તાલુકાના વરણા ખાતે ચાલતા ખોડિયાર માતાજીના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ગોચનાંદ ગામ ખાતે ચાલતા સેવા કેમ્પની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે જય ખોડિયાર સેવા કેમ્પ ધુલાભાઈ બજાણિયા દ્વારા દર સાલની માફકે આ સાલે પણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલ છે। મેળામાં જતા ખોડિયારના દર્શને જતા ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં સેવા કેમ્પની અંદર લાભ લીધો હતો અને આશીર્વાદ આપ્યા હતા। આવતા ભાવિક ભક્તો માટે ચા પાણી નાસ્તો નાહવા ધોવાની સુવિધા રહેવાની સુવિધા જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને ધુલાભાઈ બજાણિયા પરિવાર દ્વારા આ કેમ્પ દર વર્ષની માફક કરવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ સેવાનો લાભ લીધો હતો। ધુલાભાઈ બજાણિયાની સેવા જોઈ લોકોએ તેમને બિરદાવ્યા હતા। આવા સેવાભાવી માણસોને સો સલામ। ગામ ગોચનાથ માં ખોડિયાર વાળાના મેળામાં બીજથી પૂનમ સુધી આ કેમ્પ ચાલુ રહેશે। 10-11 વર્ષથી કેમ્પ બનાવીએ છીએ। આમાં કોઈનો ફાળો બાળો કંઈ લેવામાં આવતો નથી। અહીં ખાવું પીવું રહેવું નાસ્તો કરીને તેને પાણીની બોટલ પછી કોઈ દવા કી સેવા આવી બધી પૂરી પાડીએ છીએ અમે। બાથરૂમ કોઈ થાકી ના આવે ને નાવા ધોવાની વ્યવસ્થા, ખવડાવવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા બધું પૂરું પાડીએ છીએ। મારું નામ ધુલાભાઈ ભણાભાઈ બજાણિયા ગોચનાથ। આ લોકો બાબુલાલ છે, અજમલભાઈ છે, બળવંતભાઈ છે, જયંતિલાલ છે, બાજુમાં અમારા રમેશભાઈ વિનો રોટરનું પાણીનું બધું કામકાજ એનું છે। બહુ સારી રીતે સેવા આપે છે। આ લોકો બધા પોતપોતાના ધંધા મૂકી અને અહીં કેમ્પમાં હાજર થઈ જાય છે। સખત 15 દિવસ રાત દિવસ આ લોકો સેવા કરે છે।